છોટાઉદેપુરના ક્વાંટમાં મેળામાં જોવા મળી રાજકીય સમરસતા સામાજિક સમરસતા સાથે જોવા મળી રાજકીય સમરસતા ભાજપ આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એકબીજાને ભેટ્યા સાંસદ જશુ રાઠવા અને આપના ચેતર વસાવા એકબીજાને ભેટ્યા ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજાને પ્રેમથી ભેટતા લોકોમાં પણ કુતૂહલ સર્જાય વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન પટેલ ફોન લાઈન ઉપર જોડાયા છે। રેહાન, સામાન્ય રીતે તો આવા દ્રશ્યો સર્જાતા જોવા નથી મળતા કારણ કે ચેતર વસાવા સતત પ્રહાર કરતા હોય સામે ભાજપ તરફથી પ્રહાર થતા હોય પણ અજુગતા દ્રશ્યો સર્જાયા છે લોકોમાં પણ કુતૂહલ। જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રખ્યાત જે ગીરનો મેળો આજે ભરાયો હતો અને આ મેળાની અંદર તમામ પક્ષના જે નેતાઓ છે તે આવ્યા હતા અને છોટાઉદેપુરના જે ભાજપના સાંસદ છે જશુભાઈ રાઠવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આ ગીરના મેળાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। મહત્વની વાત એ છે કે આ મેળાની અંદર જ્યારે સાંસદ જશુભાઈ રાઠવા અને ચેતર વસાવા આમને સામને થતા સાંસદ જશુભાઈ રાઠવા ચેતર વસાવાને મળવા પહોંચ્યા હતા અને સાંસદ જશુભાઈ રાઠવાએ તેઓને રામ રામ કહીને ચેતર વસાવાને ભેટ્યા હતા। આમ તો કહી શકાય કે ચેતર વસાવા જે ભારતીય જનતા પાર્ટી અને તંત્ર સામે અવારનવાર જે પ્રહારો કરતા હોય છે પરંતુ જે આ દ્રશ્યો સર્જાયા છે એ ભાજપ અને આમ આદમી પાર્ટીના જે બંને નેતાઓના જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે। જી આભાર રેહાન વિગતો આપવા માટે।